તળાજા તાલુકાના શેળાવદર ગામે ગત દિવસોમાં ઘરકંકાસને કારણે પતિએ પત્નીની હત્યા કરી હોય તેવો બનાવ સામે આવ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદરી ગણતરીના દિવસોમાં જ હત્યારા પતિને ઝડપી લીધો હતો। ત્યારે આજે હત્યારા પતિને ઘટના સ્થળે લઈ જઈ પોલીસ વિભાગ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગત દિવસોમાં તળાજા તાલુકાના શેળાવદર ગામે ઘરકંકાસના કારણે બોથડ પદાર્થના ઘા ઝીકી પતિએ પત્નીની હત્યા કરી હતી। આ બનાવને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી પતિને ઝડપી લીધો હતો। હત્યારા પતિને તળાજા તાલુકાના શેળાવદર ગામે ઘટનાના સ્થળે લઈ જઈ દાઠા પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ગત દિવસોમાં તળાજા તાલુકાના શેળાવદર ગામે રહેતા એવા છાયાબેન ગોહિલની તેના જ પતિએ ઘરકંકાસ અને અન્ય કારણોસર બોથડ પદાર્થના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી હતી। આ હત્યાના બનાવને લઈ મરણ જનાર છાયાબેનના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હત્યાનો બનાવ અને ફરિયાદના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો અને ગણતરીના દિવસોમાં જ હત્યારા પતિ એવા વનરાજભાઈ બોગાભાઈ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી અને બાદ ગઈકાલે દાઠા પોલીસ દ્વારા હત્યારા પતિ વનરાજને તળાજા તાલુકાના શેળાવદર ગામે ઘટના સ્થળે લઈ જઈ પૂછપરછ કરી ઝીણવટભરી તપાસ આદરી હતી। ટૂંકમાં દાઠા પોલીસ વિભાગ દ્વારા હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ હત્યાના બનાવને લઈ તળાજા તાલુકાના શેળાવદર જેવા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી।